એક મહત્વપૂર્ણ સમાચાર ઉમરેઠથી મળી રહ્યા છે. એનું ઉમરેઠમાં હાર બાદ કોંગ્રેસના ઉમેદવારનું આવ્યું છે નિવેદન. ફરીવાર ઈએમને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. ભૃગરાજસિંહ ચૌહાણે હારનો ટોપલો ઢોળ્યો છે ઈવીએમ પર. ઈવીએમના કારણે તેમની હાર થઈ હોવાનો દાવો તેમણે કર્યો છે. ઈવીએમમાં ગરબડ થઈ એટલે હાર થઈ. પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો જે પ્રમાણે મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું, પણ મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. બિલકુલ.